પહેલા વાત કરીશું મહત્વના સમાચાર વિશે। રાજકોટથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે તો રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે। ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે। શરદી ઉધરસ તાવના 1346 કેસ સહિત વિવિધ રોગના 1528 જેટલા કેસ નોંધાયા છે। મચ્છરોનો ત્રાસ દૂર કરવા આરોગ્ય વિભાગ દ્વારા સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે। સતત ત્રીજા સપ્તાહે મહાનગરપાલિકાના ચોપડે ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને કમળાના કેસ નોંધાયા છે। ચિકનગુનિયાનો પણ એક કેસ સામે આવ્યો છે। મચ્છરોના ઉપદ્રવના કારણે મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો હોય તેવું રાજકોટમાં જોવા મળી રહ્યું છે, જેના કારણે આરોગ્ય વિભાગ સાવચેતીના પગલાં પણ ભરી રહ્યું છે અને લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી રહ્યું છે। અલગ અલગ હોસ્પિટલ્સમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી રહી છે। શરદી ઉધરસ તાવ સહિત ડેન્ગ્યુ, ટાઇફોઇડ, કમળાના કેસમાં વધારો થયો છે। ઠેર ઠેર મચ્છરોનો ત્રાસ દૂર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરાઈ રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સ્મતા લકી અમારી સાથે લાઈવ જોડાયા છે। લકી, રાજકોટમાં મિશ્ર ઋતુ હોય અને સાથે સાથે મચ્છરનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યું છે। ઘેર ઘેર માંદગીના ખાટલા છે, રોગચાળો વકર્યો છે। જી ચોક્કસથી આપણે જણાવી દઉં કે રાજકોટમાં મિશ્ર ઋતુના કારણે જે રોગચાળો છે તે વકર્યો છે અને તેના જ કારણે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓની કતારો છે તે પણ જોવા મળી રહી છે। તેટલું જ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલો છે તેમાં પણ દર્દીઓની લાઈનો છે તે જોવા મળી રહી છે, કારણ કે સૌરાષ્ટ્રનું હબ છે તે રાજકોટને કહેવામાં આવે છે અને રાજકોટમાં ક્યાંક ને ક્યાંક મચ્છરનો ઉપદ્રવ છે તે વધુમાં વધુ જોવા મળી રહ્યું છે। પરંતુ આના કારણે જો વાત કરવામાં આવે જે કેસોની, તો રાજકોટમાં શરદી ઉધરસ અને તાવના 1346 જેટલા કેસ આવ્યા છે, તો વિવિધ અલગ અલગ રોગોના જે 1500 થી વધુ કેસીસ છે તે સામે આવ્યા છે। આ સમગ્ર જે કેસ સામે આવતા જે આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને જે ફોગિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ જોવા જાય તો રાજકોટના મોરબી રોડ સહિતના જે વિસ્તારો છે કે ત્યાં જે ડ્રોન મારફતે મચ્છરના લાર્વા છે તેને ડામવા માટે જે સુવિધાઓ છે તે જે કરવામાં આવી રહી છે અને દવાનો છંટકાવ છે તે કરવામાં આવી રહ્યું છે। જી ડોક્ટર્સનું શું કહેવું છે? લોકોને શું અપીલ કરવામાં આવી રહી છે રોગથી બચવા માટે? ચોક્કસથી જે રાજકોટના આરોગ્ય શાખાના જે મુખ્ય ડોક્ટર છે જયેશ વાકાણી, તેમની સાથે જીએસટીવી દ્વારા વાતચીત કરવામાં આવી હતી। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ પાણીનો સંગ્રહ થતો હોય તે ન કરવો, ઓછામાં ઓછો પાણીનો સંગ્રહ કરવો। જ્યાં જે સતત જે પાણી ભરાઈ રહેતું હોય ત્યાં જે મચ્છર છે તે પોતાના ઈંડા અને લાર્વા મૂકતું હોય છે અને તેને જે નાબૂદ કરવું જરૂરી છે। તમને તમારા વિસ્તારમાં કોઈ એવું લાગે તો તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાને જાણ કરો અને તેમના દ્વારા જે દવાનો છંટકાવ છે તે પણ કરવામાં આવી રહ્યો છે। સતત જે ફોગિંગની કામગીરી છે તે રાજકોટ શહેરમાં કરવામાં આવી રહી છે। જી આભાર લકી, જોડાવા માટે અને માહિતી